મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. આપણી ગાડી ભરાઈ ગઈ છે અને આપણે ઘરેથી નીકળી ગયા છીએ. આપણું ગામ છે ચારેથી, તો અમે કમલેશી નીકળી ગયા છીએ. આપણી અત્યારે ગાડી એની કમલેશી ભરાણી છે, ચેન્નાઈની ગાડી ભરાણી છે આપણી. તો ચાલો આપણે આગળ જઈને ગાડીએ સીધા પડશું. તો આપણે નાની છોકરી પૂછી ગયા છીએ. આપણે સીધા આપણે ઓફિસ થોડીક આગી છે. તો ચાલો આપણે ગાડીએ જઈને સીધા મળીએ. આપણે આ નાની છોકરી છે. ફાઇનલી આપણે ઓફિસે પૂગવાની તૈયારીમાં. તો સામે દેખાય આપણે ઓફિસ આવી જાય છે અહીંયા. આપણી ગાડીઓ આપણું રાજકોટ છે અહીંયા. હા, આ જો આપણા શેઠ છે સામે ઊભા. આપણી વાઇટ જોઈને ઊભા છે. આપણા શેઠ વાઇટ જોઈને ઊભા છે. ફાઇનલી દોસ્તો આપણે નાની છોકરીથી હવે નીકળીએ છીએ ચેન્નાઈ જવા માટે. તો આપણી ગાડી હાલી આવે છે, ઓલી પાછળ આવે એ ગાડી આપણી હાલી આવે, લીલી તાલપત્રીવાળી. આપણી ગાડી આવી ગઈ છે. કમલેશી આપણી ગાડી લઈને હાલ્યા આવ્યા છે. રોડે ચડાવીએ છીએ. હાલો દોસ્તો, ફાઇનલી આપણે ધોલેરા હાઈવે ઉપર ચડી ગયા છીએ. તો આપણા કમલેશી બેસી ગયા છે સીટ ઉપર. તો કેમ જવું કમલેશી? બદલીમાં જાય છે. આપણી ગાડી તો પડી છે. હાલો આગળ બન્યા રહેજો આપણા બ્લોગમાં. આપણે હાલ્યા જઈએ, ચેન્નાઈ જવાનું છે આજે આપણે. તો આગળના વ્યૂ જોતા જોતા યાદ આવું આપણે ચેન્નાઈ લીધી. ફાઇનલી ભાઈ આપણે અત્યારે દેળાએ બાયપાસ બીજી ગયા છીએ. તો આ નવું સર્કલ બન્યું છે આપણે દેળાઈ બાયપાસમાં. આપણે જેનો ધોલેરાવાળો રસ્તો બંધ હતો અત્યારે ચાલુ થઈ ગયો છે હવે. ને કાંઈક લિમિટ છે ને આપણે સ્પીડની કેટલી છે? 50ની. ભાઈ જે ભાઈ આવો 50ની બહાર કોઈ હાંકતા નહીં, નકર ઘરે મેમો આવે છે સીધો. એટલે ભાઈ 50ની બહાર કોઈ હાંકવી નહીં ગાડી અહીંયા. અહીંયાથી આ રોડે ખડો કે 50-50ની સ્પીડમાં હાંકી રહેવી. હા હાલો દોસ્તો, આપણે આ રોડ અત્યારે ગઈને છે. અહીંથી બીજે આપણે આંબળી હેઠળ ઉતરી જવાનું. જો અહીંથી આપણે હેઠળ ઉતરી જવાનું. આગળ રસ્તો બંધ છે, આગળ કામ ચાલુ છે આ રસ્તા. તો આમ જાય ને સીધો સીધો ઉપર રસ્તો જાય સીધો આપણે ગોટામ. હા, અને આપણે આવા જૂના રોડ જે હતો સિંગલ રોડ એની ઉપર પાછા હવે ચડી જવું. આપણે ઓલપાડ સાઈડ પાછું જવું હોય રિટર્નમાં તો ઓલપાડ સાઈડથી રસ્તો થાય છે. એ રસ્તેથી આપણે આવી જવું એટલે એમાં ચડી જવું. આ સર્કલ રહે. તો આપણે સામે આવે આપણો જૂનો રોડ આવી જાય હવે. પહેલાંનો રોડ સિંગલ પટ્ટી. સીધા મળી ગયું, સા પાણી પીએ પીપળી જઈને કાં. હા તો હાલો આગળ બન્યા રહીએ આપણા વિડીયોમાં. પીપળી પી ગયા છીએ. પીપળી પી ગયા એટલે આપણે સા પાણી પીવું. આ હોટલ છે આગળ. હોટલ બની ગયા છે. પાણી ભરી દઉં, ચાલો પી દઉં. આપણે પાણીનો ભોગ પૂરો છે. તો ભાઈ ફાઇનલી આપણે પીપળી હોટેલ ઊભા હતા, ચા પાણી પીધા છે, થોડુંક ફરસાણ લીધું છે બધું, અને આપણે ત્યાંથી નીકળ્યા છીએ. તો આપણે કમલેશી ગાડી લઈને હાલ્યા આવે છે. તો આગળ વિડીયોમાં બનાવે છે આપણે જે બધું
ફરસાણ શું લીધું આપણે જોવું હમણાં કેટલું લીધું છે. જો આપણી ગાડી આવી ગઈ છે. જો ભાઈ આપણે હવે નીકળ્યા છે એની પાછા ચડી ગયા પીપળીથી હવે રોડ પર. અને જો ભાઈ આપણે શું લીધું બતાવી જાવ તમને. જો આ સેવ લીધી છે. પછી આ શું છે, આ ગાંઠિયા છે. આપણે સાદું ઘણું લીધું છે. તો ગાંઠિયા છે, આ પાપડી છે. એક અગરબત્તી લીધી છે. હાલો તો હવે આપણે આગળ વિડીયો બનાવી દેજો. હવે આપણે અહીંથી વટામણ મળીશું હવે આગળ તમને સીધા. હાલો ભાઈ આપણે વટામણ ટોલ પ્લાઝા એ પૂકી ગયા છીએ. સામે દેખાય એ વટામણ ટોલ પ્લાઝા છે. હાલો ભાઈ આપણે ટોલ પ્લાઝા કપાઈ ગયું છે આપણું. આપણે વટામણ ટોલ નાખું વટીએ અહીંયા મોમાઈ હોટલ ઊભા છીએ હવે. જોવા આપણી ગાડી છે. આપણી ગાડી છે. આજકાલ આપણે ગાડી બદલાઈ ગઈ છે ને ઓળખર આપણે નાની ગાડી હતી આઈસર ને આજકાલ આપણે મોટી ખટારો ગાડી લીધી છે. તો આપણી ગાડી છે. હા હાલો ભાઈ આપણે જમવાનું આવી ગયું છે. સેવ ટમેટાનું શાક છે, ચણા મસાલા છે, બટેટાનું શાક છે, બધું શાક છે. હાલો ભાઈ ફાઇનલી આપણે હોટલે જમીન નીકળી ગયા છીએ. દોસ્તો ફાઇનલી આપણે અત્યારે તારાપુર પૂગ્યા છીએ. તારાપુર ચોકડી. હાલો ભાઈ ફાઇનલી આપણે બોરસદ ટોલ નાકે પૂગ્યા છીએ. અહીંથી બોરસદ સિટીમાં એટલે ઉતરી જવું બોરસદ. ત્યાંથી આપણે જંબુસરવાળો રસ્તો પકડીશું પાછો. આપણે જંબુસરવાળા રસ્તે સીધા નીકળવા જંબુસર. બોરસદ ટોલ નાકું ઓટો એટલે આગળ જે જવા ત્યાંથી ખાલી સાઈડ ઉતર લેવાની એટલે ખાલી સાઈડ એટલે સીધો આગળ જાઓ ને નાળું આવે ત્યાંથી ડ્રાઈવર સાઈડ મારો એટલે સીધું બોરસદ સિટીમાં રહીને સીધો જંબુસરવાળો રસ્તો પકડવો. આ નાળા હેઠેથી વહી જવાનું. આ ભાઈ બોરસદ આવી ગયું. ત્યાંથી આપણે ખાલી સાઈડ મારતી હતી એટલે સીધો હવે સીધો જંબુસર રસ્તો જાય. અત્યારે બપોરના 4 વાગ્યા છે અને આપણે જંબુસર પૂજી ગયા છીએ. આજે આપણે ખાલી મારશું એટલે હવે સીધા હેલો દોસ્તો, ફાઇનલી આપણે 5:30 થયા છે. ભરૂચ નબીપુર હાઈવે ચડીએ છે. અને આપણે હવે ડ્રાઈવર બદલાઈ ગયા છે. અંકુર છે
કેમ કે આજ તો પહેલી વાર ગાડી હાંકી છે અંકુશીએ. કેમ લાગે અંકુશી? આજ આવી ગઈ છે આપણી હાથમાં લેલન ખટારો 24 ફૂટ હોળ. ઓલી આપણી ગાડી છે એમાં કઈ ભરાણી નહીં. આ ગાડીનો ડ્રાઈવર છે રીતે શેઠ મને કે ડબલી બદલી મારી ગયો તે આપણે જાય છે બદલી મારવા. તો અંકુશી કેમ ડ્રાઇવિંગ કરે છે? તો કેમ અંકુશી પહેલી વાર હાંક્યો છે ને ખટારો? ક્યાં હાંકેલો? કેમ મજા આવે ને આ ગાડી હાંકવાની? હા એમ. જો ભાઈ આવું બધું છે. હવે આપણે બદલીએ ભરૂચ ટોલ નાકે. ત્યાં સુધી આપણા વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી 1 કલાક પછી રેલવે ફાટકથી નીકળ્યા ટ્રાફિકમાંથી અને ફાઇનલી હવે આપણે સુરત બોમ્બે હાઈવે ઉપર ચડ્યા છીએ. હે કમલેશજી, હા 1 કલાક થઈ ગઈ ફાટકે. અરે વાત કરો. ટ્રેન કઈ જવું પડે. આ ટ્રેન નીકળી તારા માઇન્ડ આપણે મેળ આવ્યો. તો ઘડીકમાં નીકળી ટ્રેન એમ. હા તો ભાઈ આ સુરત મુંબઈ એક્સપ્રેસ. આપણે ચડી ગયા છીએ હવે. ફાઇનલી ભાઈ આપણે અત્યારે ભરૂચ નર્મદા બ્રિજ ઉપર ચૂકી ગયા છીએ. વાગ્યા છે 7. તો આ નર્મદા બ્રિજ, આ જૂનો રસ્તો, ઓલી સાઈડ છે નવો રસ્તો છે. ઓ ભાઈ પાણી કેટલું છે આમાં. નર્મદા બ્રિજ કેવા નદી. તમને આવકમાં બતાવશું. હા ફાઇનલી ભાઈ આપણે ભરૂચ ટોલ નાકે પૂજી ગયા છીએ. આ ભરૂચનું ટોલ નાકો આવી ગયું. આજે અહીંયા કાંઈ ટ્રાફિક છે નહીં એટલું બધું, નકર અહીંયા ટ્રાફિક હોય બહુ. આ ટોલ પ્લાઝા પાસ કંઈ ટ્રાફિક છે નહીં એટલું બધું. આપણે અંકલેશ્વર પૂજ્યા છીએ અને આપણે આરામ હોટલ છે નામ, હોટલનું નામ. અને આપણે જો આપણી ગાડીને ઘડીક આરામ કરવા દીધી છે. બપોર દીને આપણે કેટલા 1 વાગ્યાની ચાલુ છે, તો ઘડીક હોટલને આરામ કરવા દઈએ. તો આપણી આ ગાડી છે. ફાઇનલી આપણે અંકલેશ્વર પહોંચી ગયા છે. તો હવે આપણે આરામ હોટલમાં ઘડીક વાર ગાડીને આરામ આપીએ. આપણે પણ થોડોક રેસ્ટ કરી લઈએ, ચા પાણી પી લઈએ. જો અંકુર છે અમારે પાણી પીવે છે. એમ ડ્રાઈવરોની મોજ. ડ્રાઈવરોની મોજ. હું પણ પાણી પીતો હતો આરામ હોટલમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી અમે ચા પીવા બેઠા છીએ. ચા પીવી ચાલો. 7 વાગ્યાની ચા હો. આરામ હોટલમાં ચા પીવા બેઠા છે અંકુશજી.
સાનો કો આપણે કમલેશજી કાઢી સા કમલેશજી સાકો કેમ લાગે છે હે? કેમ છે રેડી તો વાંધો નહીં. હાલો ભાઈ ફાઇનલ અત્યારે રાતના 8 વાગ્યા છે અને આપણે અત્યારે સુરત પૂજી ગયા છીએ. તો આ કામરેજનું બોર્ડ આવ્યું અહીંયા આ બેઠા ઉતરી જાવ એટલે સીધું ગામડે અંદર બેઠે રહીને સીધા સિટીમાં સુરતમાં અને સીધે સીધો કયો રસ્તો એ મુંબઈ જાય છે. હાલો ભાઈ ફાઇનલી આપણે નવસારી ટ્રેનમાં તો પૂગ્યા છીએ. અત્યારે વાગ્યા છે 9:53 થઈ છે. તો આ નવસારીનું ટોલ નાખું છે. આપણું ટોલ હમણાં તો કપાઈ ગયું છે આપણા. ફાઇનલી આપણે અહીંયા પારસ હોટલ રાખી છે. હવે જો આપણી ગાડી પડી છે હવે આપણે અહીંયા રાત રોકાવું અને સવારે આરામથી જાવું. જવા હોટલ પારસ હોટલ નામ છે. આપણે કમલેશી ઊભા જવો. હાલો તો આપણે હવે જમી લેવું ને કમલેશી? હા તો આપણે આવા બ્લોગને અહીંયા પૂરો કરી દેવું ને. તો હાલો દોસ્તો હવે આપણે કાલે સવારે સીધા મળીશું તમને. ગુડ નાઇટ. જય માતાજી, જય મા મોગલ. હલો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ન કરી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.